શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે 8મો અધ્યાય લીધો અત્યારે. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ એક અર્જુનને નિમિત્ત બનાવીને સમસ્ત બ્રહ્માંડના કલ્યાણ માટે આ ગીતાનો ગ્રંથ આપ્યો આપણને. કારણ કે અર્જુન છે એટલે આપણે અર્જુનની જગ્યાએ આપણે પોતે સમજવું પડશે. કૃષ્ણ એટલે ગુરુ મહારાજ. કૃષ્ણ અને અર્જુન જુદા છે એમ વિચારશું તો ગીતા નહીં સમજે. કૃષ્ણ એટલે સદગુરુ બાપુ અને અર્જુન એટલે આપણે પોતે. આપણને જે ઉપદેશ આપી રહ્યા છે એમ માનવું પડશે. નહીંતર એમ થાય કે તો કૃષ્ણએ અર્જુનને કીધું આપણે શું. આવી જ રીતે રઘુકુલ શિરોમણી ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને નિમિત્ત બનાવી અને વશિષ્ઠ મુનિએ એમને જે ઉપદેશ આપ્યો એનું આખું શાસ્ત્ર બન્યું યોગ વશિષ્ઠ રામાયણ. મહારામાયણ એને કહેવામાં આવે. એમાં પણ આપણને ગુરુ મહારાજે જે ઉપદેશ આપ્યો છે એની જ વાત કરેલી છે. યોગ વશિષ્ઠ મહારામાયણ ઉપદેશ લીધેલી વ્યક્તિ જેમાંથી સમજી શકશે. ઉપદેશ નહીં લીધો એની કંટાળી જાય એને સમજાય જ નહીં કાંઈ. મેં અર્જુન બાપા પાસે ઉપદેશ લીધા પહેલાં વાંચેલી પણ મને કંઈ સમજાતું નહીં. ઉપદેશ લીધા પછી જ એ ગ્રંથ સમજાય એવું છે. નારાયણ સ્વામીના બા રહ્યા ને, હા, નારાયણ સ્વામીના બા હું નારાયણ સ્વામીના ઘરવાળા કે બાપુ એ કે ઉપદેશ લીધો ને પછી મને આ યોગ વશિષ્ઠ રામાયણ રહ્યું ને એ મને સમજાય છે કે આમાં ગુરુના ઉપદેશની વાત આવે છે. બરોબર. એ પેલા ન સમજાય. ન સમજાય. નાથીભાઈને બોલાત કરી એ બોલ્યા મને ફોનમાં એને વાત કરેલી કારણ કે યોગ વશિષ્ઠ રામાયણમાં જે વાત ગુરુના ઉપદેશની છે ને અને જે વસ્તુ આપે છે ને એ જ વસ્તુની વાત આ યોગ વશિષ્ઠ રામાયણમાં કરેલી. પણ બાપુ કે હવે સમજાય, પેલા ન સમજાય. બોલ્યા હતા, ચોખ્ખું બોલ્યા. કારણ કે યોગ વશિષ્ઠ મહારામાયણ છે ને એ આખે આખું જ્ઞાનનો ગ્રંથ છે. એમાં જ્ઞાન જ ઠાસોઠાસ ભરેલું છે. જેવી રીતે અષ્ટાવક્ર ગીતા જે રહી ને એ પણ આમાંથી જ બનેલી છે. એમાં ડગલે ને પગલે જ્ઞાનનો જ મહિમા વર્ણવવામાં આવ્યો છે. પણ મોટે ભાગે વંશ પરંપરાગત જે જ્ઞાન છે ને એમાં મોટા ભાગના બહુમતી એમાં છે. જેવી રીતે સિંહણનું દૂધ તમારે સોનાના પાત્ર સિવાય ઠેરાય નહીં. કારણ કે યોગ વશિષ્ઠ રામાયણ અને અષ્ટાવક્ર ગીતા નામના ગ્રંથો જે બહુ પ્રસિદ્ધ નથી થયા એનું મુખ્ય કારણ શું કે એમાં ફક્ત જ્ઞાનની જ વાત કરેલી છે. એટલે બધાની ચાંચ એમાં બુકતી નથી. જેમ રાજા જનકને આની તડપ હતી તો એને અષ્ટાવક્ર મુનિનો ભેટો થયો અને એ જ્ઞાન મેળવ્યું. તો મોટે ભાગે વ્યક્તિ હું જે વંશ પરંપરાગત જે હાઈલું આવે છે કે આ આપણા માતાજી, આ આપણા કુળદેવતા, આપણા હુરધન હુરાપુરા, મા બાપ જ સંસ્કાર રેડી દે એટલે એ બીજી પેઢીના લોકો શું કરે કે આપણે આ જ કરાવે, આપણા મા બાપ આ કરતા. એટલે ગુરુની વાતનો ગુરલો ઉતરે નહીં. જેમ અહીંયા કોઈ ઉપદેશ લેવા આવે તો બીજી વ્યક્તિ કહે કે તમે ગુરુના પ્રાર્થના કરો, એના ચરણમાં મસ્તક ઝુકાવો અને એમ કહો કે મને મારું નિજનું જ્ઞાન આપો. વાહ ગુરુદેવ. એમનો મેં કે શિષ્ય બોલ્યો કે મારું નિજનું જ્ઞાન મને આપો. કારણ કે એને જરૂર નથી કોકના કહેવાથી આવ્યો છે.
તો અષ્ટાવક્ર મુનિ જે રહ્યા ને એ રાજા જનક એના શરણમાં આવ્યા ને એ પેલા એને કેટલો બધો વિવેક બતાવ્યો એનું 10 પાનામાં લખાણ છે ખાલી ઓહો. કે હે ગુરુવર હું સંસારના રાજપાટ ભોગ અને ભોગ ભોગવીને થાકી ગયો છું. વાહ વાહ. હવે મારું કલ્યાણ કેમાં છે એવો મને ઉપદેશ આપો. તમામ પ્રકારના ભોગ ભોગવી અને હું ગળા ડૂબ થઈ ગયો છું. હે ગુરુવર, રાજા જનક અષ્ટાવક્ર મુનિને કહે છે વાહ ભગવાન. કે મારું કલ્યાણ જેમાં હોય ને મારું અખંડ સુખ જેમાં સમાયેલું હોય એવું જ્ઞાન હે ગુરુ મહારાજ કરુણા વરુણા કરીને મને આપો. આવા વિવેક ભરેલા વચનો રાજા જનક અષ્ટાવક્રના ચરણોમાં બોલે. અષ્ટાવક્ર મુનિ કહે છે કે હે જનક, જ્યાં સુધી તમે વિષયોનો સંગ નહીં ત્યજો ત્યાં સુધી ચાહે તમને બ્રહ્માજી આવીને ઉપદેશ કરે કે ચાહે ભગવાન વિષ્ણુ આવીને ઉપદેશ કરે કે ચાહે સાક્ષાત શિવજી આવીને ઉપદેશ કરે તો પણ તમને પરમ શાંતિ નહીં મળે. વાહ વાહ ગૌતમ. વિષયોને તમે ત્યજી દો. એમ વિષયો से छोड़ आशा सब झूठ है तमाशा माया फंसा रही है आखिर करा दिन चार का दिलासा माया दिन फंसा. 4 का दिलासा. माया फंसा રહી છે. 4 દિનનો દિલાસો હે. કારણ કે વિષયોનું સુખ છે ને ભગવાન કહે ને કે ઓલું કૂતરું રહ્યું એ કચરા પેટીમાંથી હાડકું ચગરે મોઢામાં નાખે એટલે એ દબાવે એટલે એના પેઢામાંથી લોહી નીકળે એને એમ થાય કે મને આમાંથી રસ મળે. એટલે વિષયોના સુખ બધા આવા છે. વિષયોએ હજી સુધી કોઈ લોકોને પૂર્ણ સુખ આપ્યું નથી. જય ક્ષણિક સુખ આપ્યું છે. જય કારણ કે વિષયો છે ને એ મનમાં છે. પછી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, ઇન્દ્રિયો કામ ન કરતી હોય, પણ મન એમ કહે કે આ વિષય ભોગવ. પગમાં હાલવાની તેવડ નો એમ કે મારે દ્વારકા જવું હાલે, કેવો દુઃખી થાય. બધી ઇન્દ્રિયોનું આ રીતે સમજી લેવાનું. ભોગની ઇન્દ્રિયોમાં પણ આમ જ છે. संसार में ऐसा कोई सुख भोग नहीं जिसके पीछे दुख भय और रोग न हो. કારણ કે આ તમામ પ્રકારના ભોગ રહ્યા ને એમાં દુઃખ ભય અને રોગ જ છે. તો પરમાત્મા પાસે કોઈ ન પહોંચી શકે એટલે પરમાત્માએ ઝાડ બિછાવેલી છે. पंच विषय की जाल बिछाई बंधन रचिया बारी लालच से सब जीव फंसे हैं नहीं निकलन की बारी अहो प्रभु अचरज माया તુમારી. એટલે પરમાત્માએ આ બિછાવેલી ઝાડ છે. પણ વ્યક્તિને શું છે કે એ ઝાડના હિસાબે માયાની ઝાડ એને આંધળો કરી દીધો છે. એને વિષય દેખાય પણ ઝાડ ન દેખાય. જેમ પક્ષીઓને ઝાડના દાણા દેખાય પણ ઝાડ ન દેખાય અને બંધનમાં આવી જાય પક્ષીઓ. એટલે રાજા જનકે આવા વિવેક ભરેલા વચનો અષ્ટાવક્ર મુનિને કીધા ત્યારે એને અષ્ટાવક્ર મુનિએ સંતુષ્ટ થઈને એને આત્માનું જ્ઞાન આપ્યું. કારણ કે જ્ઞાન વસ્તુ એવી છે કે એમાં ઉંમર એને કાંઈ લેવા દેવા નથી. અરે અરે
કે હાલો 70-80 વર્ષના હોય એટલે એ જ્ઞાની હોય ને 10-12 વર્ષનો હોય એટલે અજ્ઞાની હોય, એવું નથી. જ્ઞાનને ને ઉંમરને કાંઈ લેવા દેવા નથી. નહીંતર રાજા જનક તો ઉંમરમાં મોટા અને વિશાળ રાજ્યના માલિક. અષ્ટાવક્ર પાસે તો કાંઈ નહોતું. હા કાલી કાયા ઠીંગણા કદ, શરીરમાં 8 ખોટખા પણ, છતાં પણ વિશાળ કાયા અને વિશાળ રાજ્યના ધણી એવા રાજા જનક અષ્ટાવક્ર મુનિના શ્રી ચરણોમાં દંડ પ્રણામ કરે. વાહ કારણ કે આ જ્ઞાનની મહિમા છે. કારણ કે ગુરુ પૂર્ણિમાએ પણ ગુરુના શરીરનું પૂજન થતું નથી. ગુરુની અંદર જે છુપાયેલું જ્ઞાન છે એનું પૂજન કરે છે આપણે. અરે બાપા એના ચરણામૃતનું પાન કરી છે આપણે. કારણ કે શરીર તો કાયમી નથી, પણ એમાં જે જ્ઞાન છે એ કાયમી છે, નિત્ય છે, પ્રગટ છે અને અખંડ સુખ આપનારું છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનું આપણે બધા પાઠન કરીશું. અનન્ય ચેતા સતતમ યો મા, 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 સ્મરતિ નિત્યસઃ, સ્મરતિ નિત્યસઃ, સ્મરતિ નિત્યસઃ, સ્મરતિ નિત્યસઃ, તસ્યાહં સુલભ પાર્થ, તસ્યાહં સુલભ પાર્થ, તસ્યાહં સુલભ પાર્થ, તસ્યાહં સુલભ પાર્થ, નિત્યયુક્ત સયોગિના, નિત્યયુક્ત સયોગિના, નિત્યયુક્ત સયોગિના, નિત્યયુક્ત સયોગિના, અનન્ય ચેતા સતતમ યોમાં. આ શ્લોકમાં એમ કહે છે અનન્ય એટલે બીજું નહીં, વાહ સતતમ એટલે કે ગેબ નહીં, સતત તું મારું ચિંતન કરે, એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. હા અનન્ય એટલે મારા સિવાય બીજા કોઈનું નહીં. સતતમ યોમાં સ્મરતિ નિત્યસઃ, સતત 24 કલાક તું મારું સ્મરણ કરે. અનન્ય એટલે કે બીજું નહીં. કારણ કે અનન્ય ભક્તિ છે ને એમાં જ પાવર છુપાયેલો છે. હરી 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 જેમાં બાપુ રહ્યા એને ઇન્દ્રિયનો આટલા વર્ષો વહીવટ છે, થયા હે? એ કોડીનો વહીવટ હા. છે, અને નામનો વહીવટ છે, હીરાનો વહીવટ છે. એમ બાપુએ અર્જુન બાપા પાસેથી જ્ઞાન મળ્યું તો એ ગુરુ સિવાય બીજી વાત નહીં એને. તો એ ગુરુમાં એની અનન્ય ભક્તિ છે. જ્યોતિમાની પણ ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. કારણ કે તાકાત અનન્ય ભક્તિમાં આવશે, અનેકના ભજનમાં તાકાત નથી. હનુમાન ચાલીસામાં પણ એક કડી આવે છે, ઓર દેવતા ચિતન ધરઈ હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. અરે અરે હનુમાનજી મહારાજ પણ એ જ કહે છે કે ઓર દેવતા ચિત ન ધરઈ અરે અરે તો હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. વાહ બાપા વાહ અને અનન્ય ભક્તિ હોય ને એના ઉપર જ ગુરુ કૃપા ઉતરે. વાહ અનેકના ભજન કરવા વાળા ઉપર કોઈ ઉપર ગુરુ કૃપા ઉતરી એવું જોયું જાણવામાં નથી આવ્યું હજી સુધીમાં. વાહ બાપા જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ.
કૃપા કરહું ગુરુદેવ કી નાઈ, કૃપા કરહું ગુરુદેવ કી નાઈ, જય 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 હનુમાન ગુસાઈ. કારણ કે હનુમાનજી મહારાજ પણ એમ કહે છે કે એકની ભક્તિ હશે ઓર દેવતા ચિત્ત ન ધરી તો ગુરુની કૃપા ઉતરશે. નહીંતર ગુરુ કૃપાથી વ્યક્તિ છેટો રહી જશે. ગુરુ કૃપા હી કેવલમ શિષ્ય સે પરમ મંગલમ. કારણ કે શિષ્યનું પરમ મંગલ કરવા વાળી છે ગુરુ કૃપા. કારણ કે આમાં શું છે, આ લાઈન બધાને વહમી પડે એનું મુખ્ય કારણ શું છે કે આમાં મનમાની ન થાય. કોઈ પણ દેવી દેવતાની ભક્તિ હેલી, કૃષ્ણના મંદિરમાં રોજના લાખો માણસો જાય છે, બીજા અનેક મંદિરોમાં જાય છે, જે આવતા હોય તે. અને વેરાવળ સોમનાથ મેં કીડિયાર ઉભરાતું શિવ પાસે. કારણ કે શિવજીના ભક્તો જાય શું કામ? શિવજી ભોળિયો દેવ છે, તમે માગો એ આપી દે. તે બોલા ભસ્માસુરને વરદાન આપી દીધું તો માંડ્યો એ ત્રાસ ફેલાવવા. પછી કૃષ્ણએ એમાંથી યુક્તિ કરીને એનો નાશ કર્યો. એ વાર્તા આપણે જાણી છીએ કથા. પણ ગુરુજી તમે માગો એ ન આપે. કારણ કે દીર્ઘ દ્રષ્ટા છે કે શિષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ જેને આપે. એટલે મનમાની થાય નહીં. અને ઓલા દેવ મૂર્તિમાં છે. એટલે મૂર્તિ તો કઈ તમારો કાન પકડીને કહેવાનું નથી કે બોધિયા આમની નામ હાલતું એમ. મૂર્તિમાં તો મનમાની થાય ને. 10 માળાનો નિયમ લીધો હોય તો બાપુ હમણાં મારે જરાક તબિયત બગડી ગઈ છે ને લગ્ન ગાળો છે, બહુ નહીં થાય. એમ કરતા કરતા ગાય ભૂવાઈ જાય બધી. તો ગુરુ તો કાન પકડે કરતા. એટલે એમાં મનમાની ન થાય. મનમાની ન થાય એટલે ગુરુની ભક્તિ કઠિન પડે છે બધાને. એટલે તો અહીંયા 45 વર્ષ થયા હું કોઈ રતનીઓ સિવાય કોઈ હોતું નથી. આ તો ગુરુની કૃપા છે કે યુટ્યુબની શોધ થઈને બધાને ઘરે બેઠા લાભ મળે છે. નહીતર આપણે ક્યાં 2-3 જણા જ વાત કરતા, તમે નો ચોપડા લખતા, કેટલા ચોપડા લખ્યા? કેટલાય ચોપડા લખી લખીને બાપુ વાંકા વળી ગયા. ચા પાઈ પાઈ બધાને ચાકર જ હતા તમે. ચાકરમાંથી હવે ઠાકર થયા આટલા વર્ષ. ગુરુ મહારાજ થયા. એટલે આમ દેખાય ઠાકર પણ અંદરથી તો ચાકર જ છે. 100%. સમજી ગયા? એટલે આ ગુરુ કૃપા પચાવવી છે ને કઠિન છે. કબીરજીએ ક્યારે રાળ પાડીને કીધું હોય કે સમજણ કા ઘર દૂર હે જેસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો ચકના જોર. એટલે ગુરુ કૃપા પચાવવી કઠિન છે. અભ્યાસ યોગ યુક્તેના ચેતસા નાન્યગામિના. અભ્યાસથી યોગ યુક્ત થઈ અને અનન્ય ચિત્તથી હે અર્જુન તું મારું જ ચિંતન કર, બીજા કોઈનું નહીં. તો જ તને જેમ છે એમ કૃષ્ણ કેમ છે એનું જ્ઞાન થશે. નહીતર તું મને મામા ફૂઈને આપણે ભાઈ જ સમજશું જિંદગી આથી કે આ તો આપણે મામા ફઈના ભાઈ છે ને. કારણ કે કૃષ્ણ હતા ત્યારે એને કોઈ ઓળખી નથી શક્યું. દુર્યોધનની છાવણીમાં જતો દુર્યોધન એને અલગ જ સમજતો કે આપણા શત્રુ પક્ષનો છે. પણ કૃષ્ણને કોઈ જાતનો દ્વેષ ભાવ નહોતો. એ દુશ્મનની છાવણીમાં પણ જતા. આજે સંધ્યા સમય થાય એટલે યુદ્ધ વિરામ પામતો.
પછી કોઈને લાગ્યું હોય ઘોડાને આ તે તો એની મરમ પટ્ટી હાલતી ને સવારે પાછું યુદ્ધ ચાલુ થાય. એટલે ગુરુ મહારાજ છે એ તો જ્ઞાનનો સાગર છે. એક ભજનમાં કીધું, ગુરુદેવ દયા કર દો મુझ પર, गुरुदेव दया कर दो मुझ पर, मुझे ज्ञान के सागर से निर्मल गागर भरने दो, मुझे ज्ञान के सागर से निर्मल गागर भरने दो, गुरुदेव दया कर दो मुझ पर. વાહ ગોવિંદ. શિષ્યમાંથી સત્શિષ્ય બન્યો છે ને એ પ્રાર્થના કરે છે, હે ગુરુદેવ ज्ञान के सागर से मुझे निर्मल गागर भरने दो. गागर એટલે શરીર. વાહ નિર્મલ ગાગર ભરને દો એટલે મારે રોમ રોમ પ્રકાશિત થઈ જાય, રોમે રોમ દીવા પ્રગટી જાય, વાહ. મારે રોમે રોમ અરજીવન બોલે જેમ કે બાપુ, મારી આગળ પાછળ અરજીવન, આજુબાજુ ઉપર નીચે અંદર બહાર ને રોમે રોમ, હા એમ. રોમે રોમ દીવા પ્રગટી જાય. વાહ અને અખંડ દીવા પછી એને તેલની વાઈટું કરીને પ્રગટાવવા ન પડે, ઠરે જ નહીં. વાહ વાહ. मुझे ज्ञान के सागर से मुझे निर्मल गागर भरने दो. વાહ. એટલે હું આખો પવિત્ર થઈ જાઉં. આ જ વાત કબીરજીએ કરી, मैली चादर ओढ़ के से द्वार तुम्हारे में आऊं, मैली चादर ओढ़ के से द्वार तुम्हारे आऊं. આ ભજન મેં અહીંયા 50 ફેરે સાંભળ્યું છે. વાહ. પણ શમશાન એવી વૈરાગ્ય ભૂમિ છે કે નીરવે અહીંયા ભજન રાખ્યા ત્યારે ઓલા બાપુએ આ ભજન ગાયું, અહીંયા મને આ કડી હૃદયમાં ઉતરી. એ તો 50 ફેરે અહીંયા ભજનમાં સાંભળેલું છે, સત્સંગમાં, બીજ પૂનમમાં. પણ યાર એ કડી યાદ કરું તો યાદ ન આવે. તો તેથી નીરવે માગણે શમશાનમાં ભજન રાખ્યા ને એ હારો જે આનંદ આવ્યો ને એવો આનંદ કોઈ દી નથી આવ્યો. વાહ. કારણ કે વૈરાગ્ય ભૂમિ છે, સીધું તમારું મન એમાં ચોંટી જાય. શ્રીમદ રાજચંદ્રે કીધું, ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે ત્યાગ અને વૈરાગ તો આમાં જોશે જ. ત્યાગ અને વૈરાગ્ય વગર જ્ઞાન પચશે નહીં. કારણ કે સદગુરુનું જ્ઞાન તો 100% હોનું છે, પણ શિષ્યમાં જો ત્યાગ અને વૈરાગ્ય નહીં હોય તો ઉપરથી વ્યુ જશે. જેને જેને પૈચ્યું છે એના એ મહાપુરુષોના જીવન ચરિત્રો તમે જોઈ લો. ત્યાગ અને વૈરાગ્ય વિના આ જ્ઞાન કોઈને પૈચ્યું નથી. શ્રીમદ રાજચંદ્રએ પણ આખું શરીર તપ કરી કરીને હાડપિંજર કરી નાખ્યું. તઈ એને આવા સુવાક્યો બહાર પાડ્યા. ત્યાગ ન ટકે વૈરાગ બીનું, હા કરીએ કોટી ઉપાય, હા. અંદરમાં ઊંડી ઊંડી ઈચ્છા રહી કેમ કરી કેમ કરી શકાય? કારણ કે પછી એની ઈચ્છાઓ જ નષ્ટ થઈ જાય છે. કારણ કે આ જ્ઞાન જ એવું 100% સોનું એના રોમે રોમમાં પ્રકાશિત થઈ ગયું, પછી એની કોઈ ઈચ્છા જ નથી રહેતી. સ્વામી રામસુખદાસે પણ કીધું
जो वास्तव में भीतर से इच्छा रहित हुए हैं उन महापुरुषों की सेवा करती है ये दुनिया। કારણ કે બહાર અંદર તજે અને અંદર ભજે અને બહાર ત્યાગે તો લોકોથી અજાણ્યું નથી, તરત જ ઓળખી જાય. આજના ધાબામાં છે ગઈઢોર બાપો હમ. ડોહી મરી ગઈ એટલે પછી વીરા સહન ન થતું એ મરી ગયું. એના પર સાસરા વાળો તો કેટલો ટાઈમ છે ભગવાનથી નો ખોટો એમનો મર્યો રીતના પેટનું નામ મર્યું. વિચાર કરો ગઈઢો હા. રેખું આગળ કરી લીધું બાળીની વીરામાં. વિચાર કરો અરે રાણના બાયડી તો આય છે ને કાંઈ નથી માયગી મરી ગઈ તો તારે તારો સાસ રાયદી લાવી કરતા એનો વિરત તો સાચો. ચોથીમાં કે હા ફલાણા મરી ગયા મને ગમતું નથી. હા તો ભગવાનથી કેટલા થાય છૂટો પડી ગયો. એનો નવરીના હરક શકતા છે. અહીંયા ઓલો પ્રભુદાસભાઈ હા. છેલ્લે પેટમાં આ કેટલા ગોઠણા તો ભીનો કરી નાખ્યો. કેમ બાપા આટલું બધું બાળી નથી કાંઈ નથી. મને ઘણું ભાઈ બાળી નથી કાંઈ નથી. કેમ એમ બોલો છો? મારા ઘરેથી દાબમાં ગઈ ગયા. બચાડી હતી હારો હતી, ટિફિન ભરતી હતી, ઘરમાં ઘર મોકલી દીધી, ફોલકાર મોકલી દીધી, ઘિયાર પર ચડાવતી, કેટલો ગોળ આપે કેટલું ઘી આપે. અત્યારે વહુ થઈ પછાડી જ દે છે મને બધી. અત્યારે વહુ નીચતા બેઠી બધું પછાડી માંગી દે છે. શું કરું? બાળી નથી ખાય. મને નો લઈ ગયા ભગવાન. બાપા કલ્પાનું કરો સીતારામ 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 મજા. આ વીર હાલે હાલે છે ભારતી પણ તારા સાસ કેટલો ટાઈમ ફેરાવે નહીં ઈશ્વરનો ઓછો પડવા એને વિરોધ થતો માહિતી બાયડી બની ગઈ ન કાંઈ નહીં. ઉંમર થાય એટલે બરોબર. આ અમારે બધા હવે આવી ગયા. હવે શું કરે એમાં હિંમત રાખવાની હોય. બરોબર તમને બોલો. આ તો હોય તો મને એમ થયું ત્યાગનું ટકે હોય રાખવીનું ના, ના, સારું, સારું. કરીએ ખોટી ઉપાય. તેરી હીરા જેવી શ્વાસ બાતો પે બીજ થાય કેટલી શ્વાસ. કોઈ વચન વિચાર કરે છે. કેટલું રોકેટ દીધી કેટલું રોકેટ દીધી. ઓનવા ખાયા ઓનવા ખાયા ઓનવા ખાયા ઓનવા ખાયા ઓનવા ખાયા. અકલ મઠો ધામા ભાઈ નાગીના 8 રૂપિયાથી જન્મ લીધો છે. પડલા ફળવા એના કરતા સાની માની બેન રીતના બેટના કાલ મેલ્યા. હવે કોણ મારો છે? ગોવર્ધનભાઈને. હવે મયુર બાપુ બોલું ચાલુ કરો તમે. ના ના બોલો બોલો. એને પૂરું થઈ ગયું હવે. ગોખેલું કેટલું હાલે?